ના રાખવો એ તો તમે ભૂલી જશો, પાછા રાખશો જ ને. ના રાખવો એ તો દખલ થઈ રહે જ નહીં. કરતા તરીકેનો ભાવ જ ના રહે, રાતે ના રહે, એની મેરેજ ના રહે, સહજ રીતે જ ના રહે. કરતા તરીકે ભાવ ના રાખવો એ તો ભૂલી જાવ. પછી થોડી વાર પછી ભૂલી જાય કે ના ભૂલી જાય? રહે નહીં પછી ભૂલાય કેવી રીતે? આ તો કોઈ પણ કર્મ જો મનુષ્યને બંધન કરતા ન રહેતું હોય તો એ એક જ સંજોગોમાં ના બને કે આ મેં નથી કર્યું અને હું જો છું નહીં, આ એની માટે થયું છે એવો ભાવ રાખવું તો મારામાં ચાર્જ ન થાય. ના, તમને તો ચાર્જ થાય, તમે ગમે માનો તો થાય. કારણ કે ઓટોમેટિક ડિસ્ચાર્જ કેવી રીતે થાય? ઓટોમેટિક ડિસ્ચાર્જ કેવી રીતે થાય? એનો કરતા પણ મટે. હું કરતા નથી એવું ભાન થવું જોઈએ. ત્યાં કોણ કરતા છે એ જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? જાણવું જોઈએ કોણ કરતા છે. એવું તમે ગપ્પુ મારો કે હું કરતા નથી એમ પણ સારું ઉભો થાય ને કોણે કર્યું તાર કે છે. એટલે એ કોણ કર્યું તે જાણે, કોણ કરે છે. પોતે કરતા નથી એ ભાન થઈ ગયેલું છે એમને. એટલે એમને કશું એડજસ્ટમેન્ટ ના કરવું પડે, એમને સહેજે રહ્યા કરે. ચિંતા વધી જ લીધી કશું જ થાય નહીં. ગજો કપાઈ જાય તો એ ના થાય અને ગાળો ભળે તો એ ના થાય. ડિપ્રેશન ના આવે, એલિવેટ ના થાય. ડિપ્રેશન આવી કેટલા વર્ષ થયા જ્ઞાન લીધા? 5 વર્ષ. તમારી પુણ્ય જાગે, તમારી ભાઈ પુણ્ય જાગે તારા યોગ જામી જાય. બધો એ બધા સંજોગો ભેગા થઈ અને તમને યોગ ભેગો થઈ જાય. જો લગન દાડે આવી પાછા ગયા હતા ને તેના માટે યોગાનું યોગ ને માટે તમારે ને મારો જે મિલાપ થાય અથવા કેટલા જન્મની જે પુણ્ય હોય, આ જન્મની હોય કે ગત જન્મની હોય, એ તો કોઈ પણ જન્મનું એવું છે ને પુણ્ય ફળ છે તેના આધારે ભેગો થશે મને. નહીં તો ભેગો જ ના થાય ને. જો એને ભેગો થયો તેનું કામ થઈ જાય. ભેગા થયા કે મને કામ થઈ જાય. પછી આપડે કઈ જે ટેન્ડર ભરવું હોય ભાઈ લાયા તારે જે તું ભરતો થાકો ટેન્ડર ભરતો. આ જે માનવ દેહ મળ્યો છે એની અંદર મોક્ષ મળે કે ના મળી શકે? કેમ ના મળે? માનવ દેહ થી જ મોક્ષ થાય. બીજા કોઈ પણ દેહ થી મોક્ષ થતો જ નથી. આ મનુષ્ય દેહ એવો છે જેનાથી મોક્ષ પ્રાપ્તિ થાય. મોક્ષ પ્રાપ્તિ ના પહોંચી શકાય તો મોક્ષ પ્રાપ્તિ જે કરવાનો વિષય છે આપણે જે યોગને માટે કે મોક્ષ જઈએ એ યોગ એ આપણે ના પહોંચી શકાય. યોગને માટે કઈ ના પહોંચી શક્યા તો શું કે છે યોગ? આ મોક્ષ માટેનો યોગ જે છે આનો યોગ જ નથી કશું. મોક્ષ તો મોક્ષ એટલે શું કે તમે બંધાયા છો શોનાથી? તાર કે અજ્ઞાન છે તેથી. સ્ટેશન નો રસ્તો જાણતા ના હોય ગોવિંદભાઈ તો તમે આખી રાત રસ્તો ફરફર કર્યા કરો તો કઈ હવામાં સ્ટેશન આવે નહીં. અને રસ્તો કોઈને પૂછી લીધો હોય, અગર તો કોઈ ભૂમિયાને જોડે લીધો હોય તો તમે સ્ટેશન પર પહોંચી જાઓ. મોક્ષ એટલે શું? પોતાનું જે અજ્ઞાન છે એ છૂટી જવું એનું નામ મોક્ષ. અજ્ઞાન થી મુક્તિ થઈ એનું નામ મોક્ષ. કે શું અજ્ઞાન છે? કે પેલા હું ગોવિંદભાઈ છું, હું પ્રોફેસર છું, હું શાહ છું, હું 52 વર્ષનો છું, હું આ છોકરાનો ફાધર થયું, આ બાઈ નો ધણી થયું, આનો મામા થયું, આનો કાકો થયું. એમાં કેટલા લફણો છે? ગુરુ ગમ્ય તો જોઈએ ને. ગુરુ વગર ગુરુ જ્ઞાન જ્યાં સુધી ગુરુ પદ ના મળે, તમારા જેવા યોગ્ય ગુરુ ના મળે ત્યાં સુધી એ કોટીએ જઈ શકાય નહીં. તમારા જેવા પણ ગુરુ આ કળિયુગમાં ખોલવાના જ ના હોય. ગુરુ એટલે કળિયુગના ગુરુ એટલે ભારે કહેવાય. ભારે ગુરુ નો અર્થ શું થાય? ભારે થાય. પ્રોફેસર પૂછજો. ગુરુ નો અર્થ ભારે, અને ભારે એટલે એની ઉપર જે બેઠા તે ભારે એટલે અવશ્ય ડૂબે. તો કારણ કે પહેલાના ગુરુ હતા ને તે ગુરુ કિલ્લી રાખતા હતા જોડે. ચાવી શું રાખતા હતા? કિલ્લી. ગુરુ કિલ્લી એટલે પોતા ભારે છતાં ડૂબે નહીં અને બીજા લોકોને તારે. અત્યારે કિલ્લીઓ કોઈ પાસે છે નહીં એટલે ઉડતા ડૂબે છે. શું આ સમજા ને? અને અત્યારે તો ભાઈ ધર્મ માણસ રસ્તે જાય છે, ધર્મ રસ્તે જડતો જ નથી ને. ત્યારે કોઈ ફેર જ્ઞાની પુરુષ પાકે, એક જ્ઞાની પુરુષ પાકે તારે આપણું કામ થાય. જ્ઞાની પુરુષ મોક્ષ દાતા કહેવાય. શું કહેવાય? મોક્ષ નું દાન આપવા આવેલો હોય. એટલે મોક્ષ નું દાન વેચે તો દાન વેચે તો આપણે લઈ લીધું એટલે ઉકેલ આવી ગયો. એ મોક્ષ દાતા કહેવાય. અહીં નહીં, અહીં જો મોક્ષ ના થાય તો તો મળવાનું એનું કોઈ ફસામણ નું પાર જ નથી. હે ગુરુ ને જ્ઞાની માં ફેર તો ગુરુ તો ઠેઠથી સ્કૂલમાં જઈએ તો એ ગુરુ કહેવાય. શું કહેવાય?
સ્કૂલમાં ગુરુ ના કહેવાય? સ્કૂલના માસ્તરોને ગુરુ કહેવાય, બધે ગુરુ કહેવાય ને. ગુરુ તો કહેવાય, પણ જેને ગુરુ કર્યા હોય એની બધી સરસ જવાબદારી એને શી હોય છે? એ એવા ગુરુ મળે ને. કેમ ના મળે? અત્યારે કાળ વિચિત્ર છે. અત્યારે છે તે ગુરુ નો હાપે તો એક અવતાર એનો કીધો જાય એને. કારણ ગુરુ એવી વસ્તુ છે, ગુરુ ગમે ત્યાં ગોંડા હોય પણ જો પોતાનામાં જરા એના ઉપર અભાવ ના થાય તો એનું બગડે નહીં. તમે સમજે ને? કારણ કે ગુરુનો હાંપ્યું એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તો પોતાને દુઃખ આવે નહીં. પણ તે પેલા એવા ગુરુ પોતાને આ તો કોણ દાડામાં જ ભૂલ કાઢે. મારે તમે આવું કેમ કરો છો? એટલે હું મહારાજની ભૂલ કરું છું. ગુરુની ભૂલ કાઢે આ લોકો. એ ગુરુની કોઈ દિવસ ભૂલ ના કાઢવી જોઈએ. હા, પણ તે કાઢ્યા કરે ને કળિયુગના લોકો. એ તો કાઢે જ, કળિયુગના હોય. કાઢે અધો ગતિ જાય. અત્યારે ગુરુ પરફેક્ટ હોય નહીં. અત્યારે ગુરુ ક્યાંથી લાવે અત્યારે પરફેક્ટ? આ ગુરુ તો કળિયુગના ગુરુ કેવા? કળિયુગના ગુરુ કેવા? કળિયુગના ગુરુને શું થાય દાદા? ભૂલ કાઢીએ ત્યારે હે ગુરુની ભૂલ કાઢી ત્યારે કળિયુગના ગુરુને શું થાય? પેલા તો ભૂલ કાઢે, પણ કળિયુગના ગુરુની ભૂલ કાઢી તો કળિયુગના ગુરુને શું થાય? એમને તો શું જવાનું હતું? એમને થવાનું શું હતું? પેલા પેલો એક વહુ જાત એમને શાંતિ શું એટલે જ ગુરુ નહીં કરતા ને. તેથી લોકો ગુરુ બુદ્ધિ વાળા બધું ગુરુ કરે ને, ઓછી બુદ્ધિ વાળા ગુરુ કરવા બેસી જાય. બુદ્ધિ વાળા ના કરે. બુદ્ધિ વાળા તો હા પેલો ભીમે કર્યું એવું કરે. એક મોટલું લાવે અને મોટલા પર રંગ કરી અને ઉપર લખે કે જય નેમિનાથાય. શું કહ્યું? નમો નેમિનાથાય. નેમિનાથ ભગવાન નમસ્કાર કરું છે પર લખે. કારણ કે એ ગુરુ કરે નહીં આમ સીધી એને પોહાય નહીં ને બધી વાત. કારણ કે ગુરુ કોક દાડો પાછા ગુરુની ભૂલો દેખાયા કરે એટલે આપણે પોતા કંટાળો આવે. અને જ્ઞાની પુરુષ હોય તો મોક્ષ રોકડો મળે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. શું છે? કેશ બેંક કોઈ દાડો નીકળી નથી. પેલી ચોપડી કે દાદા ભગવાન બધું એક જ છે, પણ તમારા ભગવાન પ્રગટ નથી થયેલા અને આ પ્રગટ થયેલું છે એટલું જ છે. તે ને તમારા પ્રગટ નહીં થયેલા, બાકી ભગવાનમાં કોઈ ફેર નથી. અને એવું નથી કે આ અંશ ભગવાન છે, સર્વાંશ અચિંત્ય છે. બધું થઈ શકે એમ છે. બધું ચિંતન એમ થઈ શકે એમ છે. એ આ દ્રષ્ટિથી ગમ્ય નથી, પણ બીજી દ્રષ્ટિથી ગમ્ય છે. શું છે? દિવ્ય ચક્ષુથી. આ દ્રષ્ટિ ગમ્ય નથી. ભગવાન અચિંત્ય છે. આપ સમજો ને? કેવી રીતે કરી શકાય? અને ભગવાન એટલે ભગવાન જ છે, પોતાના ગુણધામ સાથે છે. અને ભાઈ આ લોકો તો શું કે છે? ભાઈ મારામાં તો અંશ ભગવાન છે એટલે અંશ સર્વાંશ ના થાય કોઈ દાડો. એનું સ્વરૂપ જ છે આખું. સર્વાંશ સ્વરૂપ જ છે ભગવાનનું. એના ટુકડા થતા નથી. પણ અંશ ભગવાન કે છે ને તે લોકો સમજણ નહીં. એમને અંશ પ્રકાશ મળે છે. શું મળે છે? એમનું આવરણ એટલું મોટું છે કે પ્રકાશ અંશ મળે છે. કોઈને 2 અંશનું, કોઈને 5 અંશનું. એટલે લોકો ભગવાનના અંશ કે છે. શું કે છે? આપ સમજમાં આવે છે? એટલે પ્રકાશ અમે તોડી નાખીએ, આવરણ બધું તોડી નાખીએ. અમારો એક શબ્દ આવરણ ભેદી હોય. કેવો હોય? એક શબ્દ અમારો આવરણ ભેદી હોય, આવરણને તોડી નાખે. અમારા વચન બળ, આ વચનમાં બહુ જ બળ હોય. તે ભગવાન થાય ત્યારે ભગવાન પ્રાપ્ત. હું લાઈટમાં તમને લાઈટ કરી આલું, તમારે ચાલુ થઈ ગયું. અને અઘરામાં અઘરી ચીજ કઈ? કે ધર્મ. કયું અઘરું? વધારે અઘરું અધર્મ. એનાથી ઓછું અઘરું ધર્મ. અને જેમાં કશી મહેનત ને એનું મોક્ષ ફળ મળે. મોક્ષ નો કશી મહેનત જ ના હોય. મોક્ષ કેવો હોય? સહજ હોય, સુલભ હોય. તમે સમજે ને? પણ પ્રાપ્તિ દુર્લભ હોય. જ્ઞાની પુરુષ હોય નહીં તો હજી મોક્ષ મળે નહીં. લાખો અવતાર થાય, કરોડો અવતાર થાય, પણ જ્ઞાની પુરુષ ના હોય તો મુક્ત પુરુષ જોઈએ. મુક્ત પુરુષ જેના અહંકાર મમતાની એક રે ફરકી ના હોય. ફરી હવે લાભ લેતા જ. એનો અર્થ એક તો ખરો ને. શું કહે છે બેનજી? એનો અર્થ તો એવો ખરો ને કે જે મળ્યું છે, જેની સાથે સંસારમાં આપણે જોડાયા છીએ, અને જે મારો ભૂતકાળ છે, જે મારો વર્તમાન કાળ છે, જે મારો ભવિષ્યકાળ છે, એ બધું નિમિત્ત છે, કર્મ નિમિત્ત છે. એવું જ માનવાનું છે ને? એ સ્વલેશથી જ આપણે મુક્તિ મેળવવાની. આ તમે કર્મ ને આધીન કહો છો. કૃષ્ણ ભગવાન પ્રકૃતિ ના આધીન કે છે. શું કે છે? એકનો એક જ શબ્દ છે. આખું જગત પ્રકૃતિ ના આધીન, પ્રકૃતિ પરણે ચલાવી રહી છે લોકોને. આપ સમજમાં આવે છે ને? આ પ્રકૃતિ તમને ત્યાં આગળ પ્રોફેસર પણ કરાવે છે, અને તમે કહો છો કે મેં ભણાયા બધાને. તો એવું હોય જેમ છે. શું છે?
આ બધું પ્રકૃતિ કરાવે છે. જ્યાં સુધી પુરુષ થાય નહીં ત્યાં સુધી કશું વળે નહીં. ભટક કરવાનું પ્રકૃતિ જ્યાં નથી આવે ત્યાં પુરુષ થાય. અમે જયારે જ્ઞાન આપીએ ત્યારે પુરુષ થાય. પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડી જાય ત્યારે પુરુષાર્થ શરૂ થાય. ત્યાં સુધી પુરુષાર્થ નથી. આ તમારો પુરુષાર્થ ને એ તો ભ્રાંતિનો પુરુષાર્થ છે. કેવો છે? સાચો પુરુષાર્થ નહીં. દાદા અહમ વગર માણસ જીવી શકે ખરો? હે અહમ અહમ વગર જીવી જ ના શકે. અહમ વગર જીવી જ શકે ને. ગઈ વાર જીવે નહીં. આમ તો પછી કર્મ કરાવે. શું કે છે? અહમ તો કર્મ કરાવે. તો પછી અહમ તો કર્મ કરાવે. પણ અહમ બે પ્રકારનો હોય છે. એક નિર્જીવ અહમ હોય છે અને એક સજીવ અહમ હોય છે. જો ત્યાં નિર્જીવ અહંકાર થી આ બધા જીવી રહ્યા છે. સમજ પડે ને? નિર્જીવ અહંકાર થી જે અહંકાર માંથી જીવ ખેંચી લીધો છે, જીવનું જે મિક્સર થયેલું તે મિક્સર ખેંચી લીધું છે. નિર્જીવ અહંકાર રહ્યો એનાથી ડિસ્ચાર્જ એમનો કર્મ ચાલ્યા કરે. અને તમારો અહંકાર તો સજીવ છે. કેવો છે? શું કરવાનો? પછી કરો શું? તે થોડી વખત પેલું હોય તો આનંદની કિંમત થાય. આખો દરરોજ ચા પીવાની હોય તો તારી કિંમત આવે? તમારો આનંદ રહેતો નથી? બિલકુલ નહીં રહેતો. તો શું રહે છે? શું કહે છે? સંસારિક વાસનાઓ ને બધું રહ્યા કરે. હા, ભાઈ ને રહે છે ને આનંદ? નથી રહેતો? પેલા ભાઈ ને રહેતો નહીં? તમને નહીં? ભક્તિ એ બધા પકડી રાખવું. ના એટલે બીજું આમ પકડી રાખી. બીજે બહુ ફરવાય ના જવું. કારણ કે ભૂત થઈ જાય કે તું ફરી ફરી નીકળે નહીં. હા, એટલે હું તો દર વર્ષે આવે છે, ઘણા વર્ષોથી આવે છે. સ્ટેશન આવે એટલે બધું સારું. ગાડી છે સ્ટેશન આવે ઉતરી જવાનું. ગાડી બંધ છે કે ગાડી બંધ છે કે ચાલુ છે? હા, સ્ટેશન આવે ઉતારી પાડશે ગાડી. એ બંને પેસેન્જર ઉતરી ગયા બધા. ગોવિંદા દેહ નું નામ. અને પાછા શું કે ગોવિંદભાઈ? ધીસ ઇઝ માય બોડી એમ કે. કહો ના કહો? ચડતા એક હોય બે ના હોય ને બધા. ના, આપણે પુરુષાર્થ કર્યા કરવાનો. જો એ કરતા હોય તો આપણે હોય જવાનું રાતે. અને જો એ કરતા નથી તો આપણે કર્યા કરવાનું. આપણે તમારે કરવું નહીં પડતું કશું? પુરુષાર્થ તો કરવો જ પડે. ત્યાર પછી એમને શું કામ શકે? એમને ઘેર વગર તમને બોલાવીને દેવું ચડાવવું, નકામી ફી ભર્યા કરવી, કશું ભરાય ને ફી આલ્યા કરવાની. પણ આપણે એમ માનીએ છીએ ને કે એની કૃપા ન હોય તો આપણો પુરુષાર્થ કઈ નકામો જાય. આ કૃપા એટલે ના સંભાળવાની જરૂર આપણે. સંભાળવાની જરૂર. બાકી એ કરે છે એવું માનીએ એ તો ખોટું છે ને. હા, તો એ કે હું કરતો નહીં, મારા પાસે આરોપ કરે છોકરો મારી ના નાખો તો એ લોકો છોકરો મારી નાખ્યો ભગવાન કે ના કે લોકો કે કમાયો હતા કે હું કમાયો ને ખોટ ગઈ ત્યારે ભગવાન ગાડી કે એવું બધું બોલે. કોમ્પ્યુટર પાસે મોટા કોમ્પ્યુટર પાસે ત્યાંથી પછી આ બધો હિસાબ બધો થઈને સર્જન થાય છે. બધું કુદરત વચ્ચે પડે છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ અને પછી આ બધું થાય છે. અને ભગવાન તો વર્ડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ.